રાજસ્થાન બોર્ડર हेलो નેનાવા ગામ જાતે રબારી. આની બેનની 2 આંખો જતી રહી. ડોક્ટરે 3 ઓપરેશન કર્યા. છેલ્લા ડોક્ટર એવું બોલ્યા કે અંદરની કેકીના જે પોઈન્ટ એ જતા રહ્યા. હું જેહર એવું બોલી કે યાર હને જતા રહી. હા, અને રબારીની માતા દેવ વખો ના મટાડ તો પૂજીને શું કરવાનો? એટલે દેવ વખાથી તકલીફ હોય એ મટી જ જાય સાહેબ, ના કેમ મટે? એ દાડો મેં માતા એવું કીધું હતું, 11 દાડા થાય આશીર્વાદ આનંદ. અને નેચર કીડી હેડ, એ કીડી તારી બેન દેખતી થાય તો તારું ગોમ જોયું નહીં, ઘર જોયું નહીં, પણ વખડો હોય ઘર મરી. અને વખડાને ત્યારે ગોગો મહારાજ બેસી રહ્યો. આ ગોગાનો વખો સાચો હોય તો જ્યાં 11મા દાડો વખ્યો નાડું તો મારું નામ માતા નહીં જોવો હક નહીં જોતી ભાઈ. તો યાર એના પાછળ ધમાલ હ. ઘણા લોકો એવું કહેતા હોય કે ભીખાભાઈ બુવાજી બોલવામાં માસ્ટર હ, એટલે યાર તું જો બોબડો હોય તા હે, તને તો રમણે જીભ નહીં આલે બોલ હે. બહુ બોલે પણ માતા કામ ના કરે તો બોલેલું કોઈ કામનું નહીં. એટલે અમે બુવા તો આના તો નોકરી કરીએ, અમારાથી કોઈ થાય નહીં. કરે તો આવા મહારાજા કામ કરે. ગોગા મહારાજ, ચેહર મેરડી દુનિયામાં દેરો હે, પણ તમારું મન ના લાગે તો કોઈ ના થાય. અગ્નિ લગાવ્યું હોય ને અગ્નિ, તો એ દિવાળીને પેટી જોડે ઘસાવવું પડે. ઘસાયા વગર આગળ લાગે નહીં. હાલવું મેલું કોઈ નહીં કે માતાજી મને રિઝલ્ટ ના મળે, ના મળે યાર ઘેર જતો રહે, ખોટું ટાઈમ બગાડ્યા વગર ગહાવવું પડે. ગહાયા વગર તો આગળ ના લાગે. તો આ લાગ જો લાગે, દેવનો તો લાગ હોય. ગોસ્વામી